નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। સતલાસણા શહેરની મધ્ય ભાગમાં એક વાંદરો છેલ્લા 2 દિવસથી તોફાન મચાવી રહ્યો હતો। માનવ વસાહત નુકસાન પહોંચે તેવી પૂરી સંભાવના હતી, જેથી વન્ય પ્રાણીના ખાસ અનુભવે નિષ્ઠાવાન વન વિભાગના અધિકારી એવા શ્રી ટીજે વાંદા સાહેબને જાળવવા કરતા તેઓએ ટૂંક સમયમાં વાંદરાને પાંજરે પૂરીને ખૂબ જ સરસ ઉચિત કામગીરી કરેલ છે, જેટલી સતલાસણા તાલુકાના લોકો આવા અધિકારીથી ખુશ છે અને લોકો તેને બિરદાવી રહ્યા છે, તેમજ ગામના લોકોમાં પણ મદદગારીમાં સાથે રહીને ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે। આવા બાહોશ અધિકારીઓની પ્રજાને કાયમી જરૂરિયાત છે તેવી ચર્ચા ચાલી રહી છે। જેનો રિપોર્ટ ડિજિટલ। આપનું નામ જણાવશો? પીજી પટેલ વનરક્ષક હડોદ। હા, અહીંયા આપ શું કામે આવ્યા છો? ગોધરાનો રેસ્ક્યુ માટે એક ફોન આવેલો, હા, એના રેસ્ક્યુ માટે આવેલા। 2 દિવસથી સતત પ્રયાસો બાદ આજ રોજ સાંજે રેસ્ક્યુ સહી સલામતમાં થઈ ગયું છે। આમાં તમને બીજી કોઈ તકલીફ પડેલી કે નહીં? તકલીફમાં તો આ લોકલ એરિયામાં થોડી તકલીફ પડેલી, બાકી રેસ્ક્યુ દરમિયાન કોઈ વધારે તકલીફ પડેલી નથી। અને આ રેસ્ક્યુ કેટલા દિવસ સુધી ચાલુ હતું? રેસ્ક્યુ છેલ્લા 2 થી 3 દિવસથી ચાલુ હતું। હા, ત્યારબાદ આજ સાંજે સક્સેસફુલી થયું। આ વાંદરાના રેસ્ક્યુ બાબતે આપ શું કહેવા માગો છો? અહીંયા અમારા સતલાસણા ગામની અંદર 4-5 દિવસની તકલીફ હતી વધારે પડતી, પણ અહીંયા અમે જાણ કરી અધિકારી શ્રી જે વાંદા સાહેબને, જે અધિકારી છે ત્યાંના, એમને અમને રેસ્ક્યુ ટીમ મૂકી, એમાં પીજે સાહેબ પટેલ સાહેબ પણ આવેલા, એમની ટીમ પણ આવેલી અને એમને રેસ્ક્યુ સફળપૂર્વક પૂર્ણ કરેલું છે। એ બધા એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આગળ અગાઉ આ વાંદરાએ કોઈને શિકાર બનાવેલો કે નહીં? હા, અહીંયા સતલાસણામાં 3-4 શિકાર બનાવેલા છે। હમણાં જ એક 70 વર્ષની માને વગાડેલું, જેને 27% જે અમદાવાદ સિવિલમાં હાલ દાખલ છે।